Welcome to my channel Haruni Comedy. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો ન્યૂ બ્લોગ. આજે છે તારીખ 10 અને તમે જોઈશ આજે છે ને અમારે જવાનું હતું તળાજા અને બન્યું એવું કે આજે મહેમાન આવી ગયા છે. આપણે બધી રસોઈ પણ કરી નાખી હતી અને હવે આપણે બધી જવાનું કેન્સલ રહ્યું છે અને મમ્મી પપ્પા અને ભાભી આવી ગયા છે. અને આજે ખુશી તો એ વાતની છે કે મમ્મી ને પપ્પા બે આટલા વર્ષમાં પહેલી વાર મારા ઘરે જમવાના છે. એ વાતની ખુશી છે ને ભાભી પાસે અમે કામ કરાવું છું. નકરી જો આ છે અમારા ભાનુભાઈ, જુઓ આનું નામ છે જય કા અને આ આમાં તકો પિયાનસી. આ છે ને જો આમ જ નેન રાખે, આમ કારક જ દાંત કાઢતો હોય કા તકો. તમને આખા વિડીયોમાં મારા નણંદને જ દેખાડી દો, મારી બેનપણી છે. અમે બે છે ને કોઈ દી અત્યાર સુધીમાં બાયધા નથી કા, ફ્રેન્ડલી જ રહી. આમ સમજો પહેલાં ફ્રેન્ડલી જ રહી અને ઘણાને છોકરામાંથી ને આમાં ટાબરિયામાંથી થાય ઝઘડો. અમારે તો કોઈ દિવસ નહીં. એ બે બાંધતા હોય રોતા હોય તો અમે દાંત કાઢીએ, કોઈ દિવસ એક બીજી ખોટું ન લગાડીએ. એવું નથી, એના મોઢેથી સાંભળો કે લે બેસો, એને શરમ લાગે. હું એને પરાણે નથી બોલાવડાવતી પણ હકીકત છે કે અમે બે કોઈ દિવસ નથી ઝઘડો કર્યો એમ. કામે તે જો એ અહીંયા આવે ને મારા ઘરે તો એ કામ કરે, અમે બે હારે જ કામ કરીએ. એવું નહીં કે હું કામ કરું તો એ બેસી જાય અને હું ત્યાં જાઉં તો એ કામ કરતી હોય તો હું બેસી જાઉં. જાતા વેત જ કામ પકડી લેવાનું, પછી બે હારો નવરા બેસી કા. આ બે પેટમાં હતા ને પ્રેગ્નન્સી હતી ને તોય અમે બે હારે જ કામ કર્યું કા. કર્યું ને કાક તો બોલ બોલ કાક. વંદના વાતો કરે એની ભાષા જ નથી સમજાતી, હું બોલે છે આને ના રે ભાઈ. હું પાછી ખબર અમે બનાવવા માંડે છે. હું રોટલી બનાવું, શાક બનાવું. એનું શાક બનાવે છે ભારતી, રીંગણા બટેટાનું શાક બનાવે છે. મેં આવી એ આવે ને એટલે અમે બે એક એક કામ છે ને વેસી લઈને એક કામ એ કરે ને નથી રહે ફટાફટ નવરાય, ફટાફટ શાંતિ થઈ ગઈ. વાંધો નથી આવી કામ કાઢી નાખું એની પાસે. ના હોય એવું નથી એવું છે. કામ કરી તો બી હારે જ કરી. પહેલા પણ કીધું ને અત્યારે કહું છું. આખો દી તમારા મારા બેના દેવા જોવાના ને એક હકીકત એની આપણે ઓલું કહેવાનું છે. આને બાબુ નાનો થયો ને ત્યારે સીઝર આવ્યું હતું તે આમ આટલી ફ્રેન્ડ લઈ એમાં અને હું એકલી હતી ને મારી પ્રિયાંશી છે ને આ ટકી 3 મહિનાની હતી કે 1.5 મહિનાની એમ કાંઈ હતી. 1.5 મહિનાની હતી ત્યારે બાબો નાનો થયો. સીઝર આવ્યું ને તો એને આઈસીયુમાં લઈ ગયા તો હું ઘરે બેઠી રો ત્યાં આઈસીયુમાંથી કઈ લાવશે. આઈસીયુમાંથી આવીને પછી હું જમવા બેઠી હતી ત્યાં સુધી મેં દીવો જગ્યો હતો કા. એ વાત એને નહોતી ખબર. મેં પછી બધું મળીને અમે આ 3 મહિના થઈ પછી બધી મળીને એમ વાતો કરતા હોતા. મમ્મી ને પપ્પા માર્કેટે ગયા હતા, ખરીદી કરીને આવી ગયા છે. આપણે જમવા બેહા દો. પપ્પા શું કહેવા બધા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. મમ્મી તમે શું કહેવા? બાય બાય. સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મમ્મી પપ્પાને યાદ આવે ને એટલે આમ હરખ નથી હમાતો કેમ કે એ પહેલી વાર જમે છે આજ મારી ઘરે. કોને ખુશી ન હોય કા? કોને ન હોય. હેલો, અત્યારે વાગ્યા છે 4:30 ને મમ્મી ને પપ્પા આવી ગયા હતા, ભાભી ને 2 વાગે કા બા 2 વાગે આવી ગયા હતા. જમે પછી પાછા એક મહેમાન આવ્યા હતા, બાના કાકા કંકોત્રી દેવા. પછી અમે મોડા હોતા પછી કાંઈ ઊંઘ આવી નહીં. ઘડી ગામથી આમ ગથોલા માર્યા ને ગથોલા મારીને પછી આ ટકાવેન જાગ્યા એટલે એને છે ને જાગીને પહેલાં હિસકો ખવડાવવો પડે કા બા રોજ એને જાગીને હિસકો ખવડાવડાવે પછી એને રમત ખૂજે. અને અમને વિડીયો ઉતારી પછી કંઈક ખરવું છે. તો કહેવાનું એ હતું કે એવું નથી અમારા નણંદ ભોજાઈના દેવા સંબંધ છે. અત્યારે બધું બહુ કલયુગ અત્યારનો જમાનો બહુ સારો છે કે આમ સમજદાર સામે હોય ને તો સંબંધ ચારે બાજુથી હચવાઈ જાય અને ફ્રેન્ડલી રહીએ એટલે એકબીજાને ખોટું પણ ન લાગે. અમારો સંબંધ બહુ સારો છે, કોઈની નજર ન લાગે. અને તમને કેવું લાગ્યું મારી નણંદ? મને તો બહુ વાલી લાગે મારી નણંદ. હું તો બધી વાત એને શેર કરું. ફ્રેન્ડલી સાચું આવે ને એટલે અમારી બેની વાતું જ ન પતે. છોકરામાંય ન ધ્યાન દઈએ બોલો.
અત્યારે વાગ્યા છે 5 અને આપણે જે કપડાં પણ ઘડી કરવાના બાકી છે પણ થોડુંક દાન કરી નાખી કા સવારમાં ઉઠીને હું પહેલું જ કામ મોઢું ધોઈને પહેલાં જ તે કીડિયર પૂરી જાઉં પણ ફોન લેવાનો ટાઈમ ન હોય એટલે હું કોઈને બતાવતી નથી કેમ કે આજે આપણે જવાનું હતું બહાર પણ કેન્સલ રહ્યું એટલા માટે પછી વિડીયો જ બહુ મોડો ચાલુ કર્યો હતો 11 વાગે વિડીયોમાં બને રહેજો વિડીયો કેવો લાગે છે અમારો એ તો કોઈ કમેન્ટમાં તો કહો કોઈને નથી ગમતા કે શું જો તમે આ તક કોઈ તે પૂરે છે કોઈ કમેન્ટમાં મને કહેતું નથી ગમતા મારા વિડીયો હે એટલે બોલો આપણે છે ને એક ઓલી સાસુઓની ચેનલ બનાવી છે ને એમાં જે આપણે ધૂન નાખી નથી એક બનાવી છે પણ હવે પરફેક્ટલી આવશે ભૂલ કર્યા વગર કેમ કે કેમેરા સામે બધાને શરમ આવે પણ આમે હાવું હવે એક કડી તમને સંભળાવી રે નહીં માને નહીં કેમ રે મનાવું ગુરુજી મારા રુદિયો રંગ્યો તમારા રંગમાં વાસના નહીં વેગ લઈ ફરતી જગતમાં હારે ને ધીરજના દોરડે બાંધો ગુરુજી મારા રુદિયો રંગ્યો તમારા રંગમાં હારે મન માને નહીં કેમ રે મનાવું ગુરુજી મારા રુદિયો રંગ્યો તમારા રંગમાં અંતર સે ઉજળા ને મનડા સે મેલા. હેલો ગાઈઝ અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે હવે હોઈ જવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લોકોને આગળ વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરવું યાર સપોર્ટ જોઈએ છે અત્યારે પ્લીઝ રિક્વેસ્ટ છે જય માતાજી જય ગણેશ મળી પાછા નવા વિડીયોમાં